નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ છો. વિડીયો લિંકમાં આપ સૌને આવકારું છું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. ગઈકાલના વિડીયો લેક્ચરમાં આપણે સહાયકારી યોજનાની શરતો વિશે વાત કરી. આ પ્રશ્ન તમને લોકોને હોમવર્કમાં લખવા માટે આપેલ. સહાયકારી યોજનાની શરતો. ફરી એકવાર થોડું એનું રિવિઝન કરીએ તો સહાયકારી યોજના જે રાજ્ય અપનાવે અથવા તો સ્વીકારે, કંપની સરકાર તેને તાલીમ પામેલું સૈન્ય આપશે. કંપની સરકાર છે એ યોજના સ્વીકારનાર રાજ્યને તાલીમ પામેલું સૈન્ય આપશે. આ તાલીમ પામેલું સૈન્ય છે તે રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રક્ષણ કરવામાં મદદરૂપ થશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રક્ષણ કરશે. બીજી શરત હતી સહાયકારી યોજનાની, તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ છે તે અંગ્રેજોને સોંપવાનો. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ કાં તો જે લશ્કરી ખર્ચ થાય તે લશ્કરી ખર્ચ આપવાનો અથવા તો તેટલી આવક ધરાવતો પ્રદેશ છે તે અંગ્રેજ સરકારને સોંપવાનો. ત્રીજી શરત હતી કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પરમિશન વગર રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. ત્યારબાદ રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ ફરજિયાતપણે રાખવો. દરેક રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ છે તે ફરજિયાતપણે રાખવો. ત્યારબાદ એની છેલ્લી શરત હતી કે અન્ય વિદેશીઓને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. હવે યોજના સ્વીકારનાર રાજ્યો અથવા તો શાસકો તો નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર, આ લોકોએ આ શાસકોએ સહાયકારી યોજના સ્વીકારેલી. હવે આ યોજના હતી તે સામાન્ય રીતે મીઠા ઝેર સમાન હતી. એટલે કે શરૂઆતમાં જે તે રજવાડાઓને, જે તે રાજ્યોને, શાસકોને મીઠી લાગતી અને ત્યારબાદ ખ્યાલ આવ્યો કે આ યોજનાને કારણે ધીમે ધીમે જે તે રજવાડું, જે તે રાજ્ય છે તે અંગ્રેજોની ગુલામીમાં આવી જતું. ટૂંકમાં અંગ્રેજ સરકારનો એવો ઈરાદો હતો કે આ યોજના દ્વારા જે તે રજવાડું સહાયકારી યોજના સ્વીકારે તેને પોતાના નિયંત્રણમાં લાવવા માંગતા હતા. અને આવી રીતે ઘણા પ્રદેશો છે તે સહાયકારી યોજનાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. હવે આગળ આપણે વાત કરીએ તો વિલિયમ બેન્ટિક ભારતમાં અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. વિલિયમ બેન્ટિક છે એ ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. પરીક્ષામાં 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. ટેક્સ્ટબુકમાં ટીક કરતા જજો અને પ્લસ હોમવર્કમાં પણ લખવાનું છે. ભારતના અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં વિલિયમ બેન્ટિક છે તે ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી, અત્યાર સુધી જે ગવર્નર આવ્યા તેઓએ સામ્રાજ્યવાદી નીતિ અપનાવેલી. એટલે કે પોતાના શાસનને વધુને વધુ કઈ રીતે વિસ્તારવું, વધુને વધુ પ્રદેશો છે પોતાના નિયંત્રણમાં કઈ રીતે લાવવા. તો આ સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયેલો, આ અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદાર મતવાદી કાર્યો કર્યા. એટલા માટે વિલિયમ બેન્ટિક છે તે અગાઉના ગવર્નરોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે.
ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો ઈસવીસન 1848માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. ડેલહાઉસી છે તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. એટલે કે વધુને વધુ કઈ રીતે પ્રદેશો છે તે પોતાના નિયંત્રણમાં લાવવા તેવું તે માનસ ધરાવતો હતો. તેનો સ્વભાવ એવો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા તેનો જે સ્વભાવ હતો એ સ્વભાવને પોષવા એટલે કે એને સક્ષમ બનાવવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા ડેલહાઉસીએ જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. હવે ડેલહાઉસીની ખાલસા નીતિ વિશે વાત કરીએ તો યુદ્ધ દ્વારા ખાલસા મતલબ જે તે રજવાડા સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપની યુદ્ધ કરે અને યુદ્ધમાં જે તે રજવાડાના રાજાની અથવા તો જે તે રાજ્યના રાજાની હાર થાય તો તે રાજ્ય છે તે ખાલી કરીને અંગ્રેજોને મતલબ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપી દેવાનું. તો યુદ્ધ દ્વારા ડેલહાઉસીએ ઘણા રાજ્યો ખાલી કરાવ્યા. એમાં પંજાબ અને પેગુ હાલનું બર્મા તેનો સમાવેશ થાય છે. તો યુદ્ધ દ્વારા ખાલસા કરાવ્યા હોય તેવા રાજ્યમાં પંજાબ અને પેગુ એટલે કે નીચલું બર્મા. ત્યારબાદ રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય છે તે ખાલી કરી આપવાનું. કોઈ પણ રાજા છે તે યુદ્ધમાં લડતા અથવા તો કોઈ કારણસર અપુત્ર મૃત્યુ પામ્યા હોય તો અપુત્ર મૃત્યુ પામ્યા હોય તેવા રાજાઓએ એ રાજ્ય છે તે ખાલી કરીને અંગ્રેજોને સોંપી દેવાનું. તેવી રીતે ખાલી થયા હોય તેમાં સતારા, જેતપુર, સબલપુર, ત્યારબાદ ઉદયપુર, ત્યારબાદ ઝાંસી, બઘાત અને નાગપુરનો સમાવેશ થાય છે. હવે અત્યાર સુધી સામાન્ય રીતે એવું હતું કે કોઈ રાજા છે તે અપુત્ર મૃત્યુ પામ્યા હોય તો તેઓ દત્તક પુત્ર લઈ શકતા. મતલબ બીજા કોઈનો પુત્ર હોય સગા સંબંધીનો કુટુંબીજનોનો તો એનો પુત્ર છે તે લઈ શકે, દત્તક લઈ શકે અથવા તો પોતાના ખોળે બેસાડી શકે. એ પ્રથા છે તે અંગ્રેજોએ ના પાડી. એ પ્રથા નાબૂદ કરી અને અપુત્ર રાજા કોઈ મૃત્યુ પામે તો એ રાજ્ય છે તે ખાલી કરીને અંગ્રેજોને સોંપી દેવાનું. ત્યારબાદ જોઈએ ગેરવહીવટના બહાના નીચે ખાલસા. મતલબ કોઈ રાજા છે તેનું શાસન બરાબર ચાલતું ન હોય. ઘણીવાર એવું બને કે પ્રજામાં અસંતોષ ઊભો થયો હોય રાજાને કારણે, તો ગેરવહીવટના બહાના નીચે ખાલસા કરાવ્યા હોય તેવા રાજ્યમાં અવધનો સમાવેશ થાય છે. ત્યારબાદ કરજની ઉઘરાણી તળે ખાલસા. કરજની ઉઘરાણી તળે ખાલસા એટલે કે સામાન્ય રીતે મહેસૂલને એવું ભરવાનું હોય. માનો કે કોઈ રાજ્ય છે એ મહેસૂલ ન ભરી શકે તો કરજની ઉઘરાણી તળે આ રાજ્ય છે તે ખાલી કરીને કંપનીને સોંપી દેવાનું. એવી રીતે ખાલી થયું હોય એવા રાજ્યમાં આવશે નિજામનો વરાળ પ્રાંત. ત્યારબાદ નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા. ઘણા રજવાડા એવા હતા કે રાજા છે ને તે નામ માત્રના હોય, બાકી બધો વહીવટ છે તે અંગ્રેજો દ્વારા અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા થતો હોય. ટૂંકમાં રાજા છે તે નામ માત્રના હોય. તો નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા એવા રાજ્યમાં કર્ણાટક અને તાંજોરનો સમાવેશ થાય છે. ફરી એકવાર ડેલહાઉસીએ જે ખાલસા નીતિ અપનાવેલી તેમાં યુદ્ધ દ્વારા ખાલસા કરાવ્યા ઘણા રાજ્યો. ત્યારબાદ કોઈ રાજા છે તે અપુત્ર અવસાન પામે તો એવી રીતે રાજ્ય છે તે ખાલી કરીને અંગ્રેજોને સોંપી દેવાનું. ત્યારબાદ
ગેરવહીવટના બહાના નીચે ખાલસા, કરજની ઉઘરાણી તળે ખાલસા, અને અમુક રજવાડાઓ એવા હતા કે જેના રાજાઓ છે તે નામ માત્રના રાજા હતા. તો નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કરાવ્યા. હવે આગળ આપણે જોઈએ તો ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. પાછળ સ્વાધ્યાય આપેલો છે. આ સ્વાધ્યાયમાં એક પ્રશ્ન આપેલો છે કે ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા. તો ટેક્સ્ટ બુકમાં ટીક કરતા જજો. પ્રશ્ન એવો છે કે ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા. હમણાં જ્યારે હું સ્વાધ્યાય સોલ્વ કરાવું ત્યારે તો વાત કરશું જ. પ્રશ્ન એવો છે ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્ય કર્યા, અથવા તો એવું પણ બની શકે કે કારણ આપો ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. તો તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ. તેના સમયમાં એટલે કે ડેલહાઉસીના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ. આ પ્રશ્ન છે તે તમે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરશો ત્યારે પણ મદદરૂપ થઈ શકે તેવો પ્રશ્ન છે. સામાન્ય રીતે કોમ્પિટિટિવ એક્ઝામ છે તેમાં આવા જ પ્રશ્નો હોય છે, અને 9મા ધોરણની પરીક્ષાઓની દ્રષ્ટિએ પણ અગત્યનો પ્રશ્ન છે. તો પ્રથમ રેલવેની શરૂઆત ક્યારે અને કયા બે સ્થળો વચ્ચે થઈ? તો ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ. ત્યારબાદ ડેલહાઉસીના સમયમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. જોકે આ બધા જે સુધારાઓ ડેલહાઉસીએ કરેલા તેની પાછળ ઈ લોકોનો વિકાસ થાય, અંગ્રેજોનો વિકાસ થાય, ઈ લોકોનો વહીવટ છે એ સરળ બને, માલ સામાનની હેરફેર સરળતાથી થાય તે માટે રેલવેની શરૂઆત કરી. ત્યારબાદ અહીંથી કોઈ સંદેશો છે તે અંગ્રેજો સમક્ષ મતલબ ઇંગ્લેન્ડ સુધી પહોંચાડવો હોય, ત્યાંથી કોઈ સંદેશો અહીંયા સુધી લાવવો હોય તો સંદેશાની સરળતાથી આપલે થાય તે માટે તાર વ્યવહારની શરૂઆત કરી. ત્યારબાદ જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી. આ ઉપરાંત અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત કરી. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. ત્યારબાદ જે સામાજિક સુધારણા કહી શકાય તો એમાં આવશે વિધવા પુનર્વિવાહ, એટલે કે જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો હોય તે સ્ત્રી છે તે પુનર્લગ્ન કરી શકે. અત્યાર સુધી એવું હતું કે કોઈ સ્ત્રી હોય તે વિધવા હોય તે પુનર્લગ્ન કરી શકતી નહીં. તો વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા. બાળ લગ્ન પ્રતિબંધક ધારા ડેલહાઉસીના સમયમાં પસાર થયા. એનો મતલબ એવો થાય કે કોઈ સ્ત્રી કે પુરુષ જે નાની ઉંમરે લગ્ન થતા હોય તો એ નાની ઉંમરે થતા લગ્ન છે તે અટકાવવામાં આવ્યા અને સ્ત્રી અને પુરુષ માટે એક લગ્ન વય નક્કી કરવામાં આવી. ફરી એકવાર ડેલહાઉસી દ્વારા જે સુધારાના કાર્યો થયા તેમાં પહેલું આવશે ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે. ત્યારબાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહારની શરૂઆત. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહારની શરૂઆત. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. આ ઉપરાંત વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા ડેલહાઉસીના સમયમાં પસાર થયા. આ બધા સુધારાઓને કારણે લાંબે ગાળે આપણને પણ મતલબ ભારત દેશને પણ ફાયદા થયા.
આગળ જોઈએ આપણે 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં 1757માં પ્લાસીનું યુદ્ધ થયેલું. આ પ્લાસીના યુદ્ધને કારણે પ્લાસીના યુદ્ધ વિશે આપણે અગાઉ વાત કરી કે જેમાં સિરાજ ઉદ્દૌલાની હાર થયેલી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેનો વિજય થયેલો. અને પ્લાસીના યુદ્ધ દ્વારા આપણે એવું કહી શકાય કે ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો. તો આ પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં એટલે કે 1757થી 1857 સુધીના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. કંપનીની સત્તા પણ વધી અને તેનું સામ્રાજ્ય પણ વધ્યું. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો. કંપનીની સત્તા અને સામ્રાજ્ય વધ્યા, પણ સત્તા અને સામ્રાજ્ય વધારવામાં કંપનીને ભારતના રાજ્યોનો અસંતોષનો સામનો કરવો પડેલો. મતલબ અંગ્રેજોએ જે સામ્રાજ્યવાદી નીતિ અપનાવેલી તેનેથી આપણા દેશના લોકો, આપણા દેશના રાજાઓ એનામાં અસંતોષ ઊભો થયેલો અંગ્રેજો પ્રત્યે. અને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. આ જે અસંતોષ ઊભો થયેલો તે ઈસવીસન 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. હવે આપણે જોઈએ કંપની શાસનની આર્થિક અસરો. કંપની શાસનની આર્થિક અસરો. આ પ્રશ્ન છે તે આઈએમપી પ્રશ્ન છે. સામાન્ય રીતે આ પ્રશ્ન છે તે 4 માર્કમાં પરીક્ષામાં પૂછાય છે. કંપની શાસનની આર્થિક અસરો જણાવો, અથવા કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો. તો આ પ્રશ્ન છે તે તમારે લોકોએ હોમવર્કમાં લખવાનો છે. જોઈએ આપણે કંપની શાસનની આર્થિક અસરો. આ પ્રશ્નમાં હમણાં આપણે વાત કરી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા અને સામ્રાજ્ય વધ્યું. આ સત્તા અને સામ્રાજ્ય વધારવામાં ભારતીય લોકોનો અને રાજાઓનો અસંતોષનો સામનો કરવો પડ્યો. હવે આ અસંતોષ કઈ રીતે ઊભો થયેલો, શા માટે ઊભો થયેલો, એ આ આર્થિક અસરોમાં જોવામાં આવશે. તો જોઈએ આપણે કંપની શાસનની આર્થિક અસરો. જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ, સરવૈયું એટલે એક પ્રકારનો વાર્ષિક હિસાબ, તો આજે સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે જે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. તમે જો વિદેશની પ્રજા છે તે આપણા દેશમાં વ્યાપાર કરવા માટે આવી. તો શા માટે આવી? તો આપણો દેશ છે એનું જે વિશ્વમાં સ્થાન હતું તે ગૌરવભર્યું હતું, આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ દેશ ગણાતો. આ ઉપરાંત આપણા દેશના જે ચીજ વસ્તુઓ છે, તેજાના, મરી મસાલા, સુતરાઉ કાપડ, ગળી, મલમલ, આ બધી ચીજ વસ્તુઓની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી. તો હું તમને કહેવા માંગુ છું કે દુનિયાના દેશોમાં આપણો દેશ આર્થિક રીતે જે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 100 વર્ષના શાસનકાળમાં જે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો, આર્થિક દ્રષ્ટિએ મજબૂત દેશ હતો, આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ દેશ હતો, તે આજે 100 વર્ષના
કંપનીના શાસનકાળમાં તે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનાર દેશ બનાવી દીધો. 100 વર્ષના શાસનકાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આપણા દેશને ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. વિચાર કરો તમે કે 100 વર્ષના શાસનકાળમાં આપણો દેશ તે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર, મતલબ અંગ્રેજો છે તે યંત્ર દ્વારા માલ તૈયાર કરતા, પણ એનો જે કાચો માલ હોય તે આપણા દેશમાંથી જ મેળવતા. તો ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને ઇંગ્લેન્ડમાં જે યંત્ર દ્વારા તૈયાર થાય માલ, યંત્ર દ્વારા જે માલ તૈયાર થાય તે માલ વેચવા માટે અહીં ભારત આવતો. તો કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું. કલ્પના કરો, બંગાળ છે તે એક સમયે સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક સમક ઝાંખી પડી ગઈ. દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ, દ્વિમુખી એટલે એક તરફ જે તે રાજ્યના રાજાઓ હોય અને એક તરફ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજો હોય. તો દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક સમક હતી. બંગાળ અત્યાર સુધી ચીજ વસ્તુઓની જે નિકાસ કરતું એની બદલે તેની જે સમક હતી તે હવે ઝાંખી પડવા લાગી. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તે આપણા દેશમાં જે માલ તૈયાર થતો તેના પર વધુ જકાત લેતી અને ઇંગ્લેન્ડથી તૈયાર થયેલો માલ જે આવતો અહીં વેચવા માટે તેના પર નજીવી જકાત લેવાતી. એને પરિણામે આપણા જ દેશમાં બનતો માલ છે તે આપણને મોંઘો પડવા લાગ્યો. તો કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી, આ ઉપરાંત કંપની છે ઈસ્ટ ઇન્ડિયા કંપની તે ખેડૂતો પાસેથી અન્યાયી જકાત વસૂલતી. તો અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. ખેતીમાં આવક ન હોય અને છતાં પણ મહેસૂલ ભરવાની, એને કારણે ખેડૂત છે તે પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના જે કાપડ ઉદ્યોગ હતા તેની પર અન્યાયી જકાત નાખી, મતલબ વધુ પડતી જકાત નાખી. ભારતના હુન્નર ઉદ્યોગને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવવામાં આવી. ભારતના જે હાથથી ચાલતા ઉદ્યોગો હતા, આ હાથથી ચાલતા ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય એટલે કે યોગ્ય ન હોય તેવી રીત રસમ અપનાવવામાં આવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. ભારતના જે ઉદ્યોગ ધંધા હતા તે પડી ભાંગ્યા. ભારતનો કારીગર વર્ગ ગરીબ અને બેરોજગાર બન્યો. ભારતનો કારીગર વર્ગ હતો તે ગરીબ અને બેરોજગાર બન્યો. બેરોજગાર એટલે કે કામ કરવું હોય છતાં પણ કામ ન મળે. હાથથી ચાલતા ઉદ્યોગો છે તે બંધ થઈ ગયા. એને કારણે આપણા દેશનો જે કારીગર વર્ગ હતો તે ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી અને બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. શું કે કંપનીના વ્યાપારીઓ હતા તે ખાનગી વ્યાપાર કરી અને બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને
પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. ખાનગી વ્યાપાર કરી અને બંગાળના જે કારીગરો હોય આ કારીગરો પાસે ટૂંકી મુદતમાં એટલે કે ચોક્કસ સમયમાં અને ચોક્કસ જથ્થામાં કાપડ છે તે વણીને પૂરું પાડવાનો એવો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. અને કારીગર જો ઇનકાર કરે, કારીગર છે એ મનાઈ કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી. હવે આ કાપડ વણીને માલ તો પૂરો પાડવાનો, પણ એનું જે રકમ ચૂકવવાની હોય, એનું જે વળતર ચૂકવવાનું હોય તે વળતર પણ પૂરું ન આપવામાં આવતું. તો કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી. કંપનીના આગમન પહેલા ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. કંપનીના આગમન પહેલા ભારતના ગામડા છે તે સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. સ્વાવલંબી એટલે પોતાના પગ પર નિર્ભર હતા અને સમૃદ્ધ હતા, આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતા. જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. અંગ્રેજોના શાસનને કારણે આ ગામડાઓ છે તે ગરીબ અને પરાધીન બન્યા. પરાધીન એટલે કે બીજા પર આધાર રાખતા થયા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત અને મુંબઈ, મદ્રાસ અને કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો. એક દ્રષ્ટિએ જોઈએ તો લાંબે ગાળે ભારત દેશને પણ ફાયદો થયો, કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆત થઈ. ત્યારબાદ ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાનો પ્રારંભ થયો અને મુંબઈ, મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો. હવે આપણે જોઈએ કંપની શાસનની સામાજિક અસરો. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિશાળ વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિશાળ વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા. આપણે ધોરણ 8માં આ કુરિવાજો વિશે વાત કરી ચૂકેલા છીએ. અહીં આપેલા પણ છે. તો સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે. સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે. અંગ્રેજોના સંપર્કથી રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. રાજારામ મોહન રાય વિશે ધોરણ 8માં તમે અભ્યાસ કરી ચૂકેલા છો. રાજારામ મોહન રાયના મોટા ભાઈનું અવસાન થવાથી તેમના જે ભાભી હોય તેમને સતી થવું પડેલું અને ત્યારે એણે પ્રતિજ્ઞા લીધેલી કે હું ગમે તેમ કરીને સતી પ્રથાનો જે કુરિવાજ છે તેને અટકાવીશ. અને તેણે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકેલો અને આ રિવાજો છે, કુરિવાજો છે તે દૂર કરવા માટે કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ. વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર એક વર્ગની જરૂરત ઊભી થઈ અને પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ટેક્સ્ટબુકમાં ટીક કરી નાખજો અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થાય તેવો પ્રશ્ન. મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. સૌ પ્રથમ ભારતમાં અંગ્રેજી શિક્ષણ કોણે દાખલ કર્યું? મેકોલેએ. સાલર્સવુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. સાલર્સવુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ.
સૌ પ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કયા 3 શહેરોમાં થઈ? મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. અંગ્રેજી શિક્ષણ દાખલ કરવામાં આવ્યું એને કારણે આપણા દેશમાં અંગ્રેજી જાણનાર આખો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી અને સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. ઉપસંહાર વિશે જોઈએ તો આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી અસરો ઊભી થઈ અને ખરાબ અસરો પણ ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા, એટલે કે પાયામાં જે સુધારા કર્યા, વહીવટી માળખામાં જે સુધારા કર્યા, તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. એટલે કે દેખીતી રીતે લાભ ન થયો, પણ લાંબે ગાળે જોઈએ તો એક દ્રષ્ટિએ લાભ પણ થયો. હવે આ પાઠના સ્વાધ્યાય વિશે વાત કરીએ તો મોટા ભાગના પ્રશ્નો છે તે હોમવર્કમાં પણ આવી ગયા અને સમજાવી પણ દીધા. ટૂંકમાં જવાબ આપોમાં પહેલો પ્રશ્ન છે, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. જે હોમવર્કમાં લખવા માટે આપેલ. ડેલાઉસીએ કયા કયા સુધારીવાદી કાર્યો કર્યા, જે આજે હોમવર્કમાં લખવાનો છે. વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી, જે અગાઉના વિડીયોમાં અભ્યાસ કર્યો. ડેલાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા રાજ્યો ખાલસા કર્યા એના વિશે પણ અભ્યાસ કર્યો. ત્યારબાદ મુદ્દાસર ઉત્તર આપોમાં પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. શોર્ટ નોટ હોમવર્કમાં લખવા માટે આપેલ. કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો, જે આજે હોમવર્કમાં લખવાનો છે. અને કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો, જે પણ આજે હોમવર્કમાં લખવાનો છે. હવે વિકલ્પોની વાત કરીએ તો પહેલો વિકલ્પ છે, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? યાદ કરો બાળ મિત્રો, મેં તમને આ પ્રશ્ન છે તે ટીક કરાવેલો. આ વિકલ્પમાં જવાબ આવશે વાસ્કો દ ગામા. ત્યાર પછીનો વિકલ્પ જોઈએ, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? આ વિકલ્પમાં જવાબ આવશે ડેલાઉસીના સમયમાં. ત્યારબાદ ત્રીજો વિકલ્પ જોઈએ, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જે વિધાન ખોટું હોય તે બતાવવાનું છે. પહેલું વિધાન છે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. આ વિધાન સાચું છે. પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના 24 પરગણાની જાગીર મળી. આ વિધાન પણ સાચું છે. પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. આ વિધાન ખોટું છે. બક્સરના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. એટલે જવાબમાં સી ઓપ્શન ખોટું વિધાન છે. તે પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી તે આવશે. ચોથો વિકલ્પ જોઈએ, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? આમાં જવાબ આવશે વોરન હેસ્ટિંગ્સ. પ્રથમ ગવર્નર જનરલ છે તે વોરન હેસ્ટિંગ્સ હતા. ત્યારબાદ અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? આપણે આગળ જોયું કે મૈસૂરના વાઘ તરીકે જાણીતા કોણ આવશે? ટીપુ સુલતાન. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ છે તે ટીપુ સુલતાન સાથે કર્યો. હવે આગળનો અભ્યાસ છે તે હવે પછીના વિડીયો લેક્ચરમાં કરીશું.